શું તમે દરરોજ તુલસી પાસે દીવો પ્રગટાવો છો? અને શું તમે ક્યારેય તુલસીની પરિક્રમા કરી છે? શાસ્ત્રો કહે છે, આ નાનકડા કાર્યો આપણા જીવનમાં અદ્ભુત કૃપા વરસાવે છે. પણ કેવી રીતે? આજના આ વિડીયોમાં આપણે સમજશું તુલસી પૂજાનું રહસ્ય, દીવો પ્રગટાવવો અને પરિક્રમા કરવાનું અદ્ભુત ફળ. મિત્રો, જો તમે પણ શ્રીમતી તુલસી માતાની કૃપા મેળવવા ઈચ્છો છો તો આ વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં લખો, જય શ્રી તુલસી માતા. તુલસી, જેને શાસ્ત્રોમાં વિષ્ણુપ્રિયા કહેવામાં આવી છે, માત્ર એક છોડ નથી, તે એક દેવી છે, ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિની સાક્ષાત પ્રતિમા. સનાતન ધર્મમાં તુલસી ઘરની આત્મા ગણાય છે. આપણા ઘરને આંગણે તુલસી હોય તે માત્ર શોભા માટે નહીં, પરંતુ ભક્તિ અને સનાતન પરંપરાને જીવંત રાખવા માટે છે. પદ્મપુરાણ કહે છે કે તુલસીના વિના ભગવાન વિષ્ણુ કોઈ પૂજા સ્વીકારતા નથી. આટલું જ નહીં, તુલસીનું એક પાન પણ ભગવાનને અતિ પ્રિય છે. તુલસી પાસે દીવો પ્રગટાવવું કેમ ખાસ છે? દીવો પ્રકાશનું પ્રતીક છે. તે અજ્ઞાનને દૂર કરી જ્ઞાન અને ભક્તિનો પ્રકાશ ફેલાવે છે. જ્યારે દીવો પ્રગટે છે ત્યારે એ માત્ર ઘરને નહીં, પણ આપણા હૃદયને પણ પ્રકાશિત કરે છે. સ્કંદ પુરાણ કહે છે, ય પૃથિવ્યામ તુલસીમ કૃત્વા દીપમ સ પ્રજ્વાલયેત તસ્ય પાપમ દહત્યાશુ યથા કાષ્ઠમ દિવાનલઃ. જે ભક્ત તુલસી પાસે ઘીનો દીવો પ્રગટાવે છે તેના પાપો એમ જ દહન થાય છે જેમ લાકડું અગ્નિમાં બળે છે. હું તમને એક ભક્તના જીવનનો કિસ્સો કહું. દુબઈના એક યુવાન ભક્ત અનિલભાઈ જીવનની અનેક મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યા હતા. એક દિવસ ઇસ્કોનના સત્સંગમાં આવ્યા અને ત્યાંના એક વડીલ ભક્તે તેમને કહ્યું, દરરોજ સવારે તુલસી પાસે દીવો પ્રગટાવો અને ચારે બાજુ પરિક્રમા કરો. આ માત્ર કર્મકાંડ નહીં, ભગવાનને પ્રસન્ન કરે તેવી તુલસી માતાની ભક્તિ છે. અનિલભાઈએ આ સરળ વિધિ શરૂ કરી. થોડા જ મહિનાઓમાં તેમની માનસિક સ્થિતિમાં શાંતિ આવી, પરિવાર સંબંધોમાં સુમેળ આવ્યો અને સૌથી અગત્યનું, તેમના જીવનમાં ભક્તિનો રંગ છવાઈ ગયો. તેમણે મને કહ્યું, હું દીવો પ્રગટાવું છું, પણ તે પ્રકાશ મારા હૃદયમાં પ્રગટે છે. આપણા શાસ્ત્રોમાં એક હૃદયસ્પર્શી કથા આવે છે. એક ગરીબ વિધવા સ્ત્રી હતી. તેની પાસે વધારે કંઈ ન હતું, પણ દરરોજ તે પોતાના આંગણે તુલસી પાસે નાનો દીવો પ્રગટાવતી. તેના મનમાં માત્ર એક ભાવ હતો, હે તુલસી માતા, મારી પાસે ધન નથી, ભવ્ય મંદિર નથી, પણ આ નાનકડો દીવો પ્રગટાવી હું તમારી સેવા કરું છું. મારી સેવાનો સ્વીકાર કરો. એક દિવસ સ્વયં ભગવાન વિષ્ણુ તેના સ્વપ્નમાં પ્રગટ થયા અને કહ્યું, તારા આ નાનકડા દીવાના પ્રકાશથી તે મારી ભક્તિનો માર્ગ પ્રકાશિત કર્યો છે. તું ક્યારેય કોઈ વસ્તુનો અભાવ અનુભવશે નહીં. આ કથા દર્શાવે છે કે ભગવાન માટે ભક્તિ મૂલ્યવાન છે, ધનની ભવ્યતા નહીં. તુલસી માતાને કરેલ નાનો દીવો પણ ભગવાનની કૃપા ખેંચી શકે છે. તુલસી માત્ર દીવાથી નહીં, પરિક્રમાથી પણ પ્રસન્ન થાય છે. પદ્મપુરાણ કહે છે કે તુલસીની એક પરિક્રમા કરવાથી અસંખ્ય પાપો નષ્ટ થાય છે અને ભક્તિમાં અડગતા મળે છે. પ્રદક્ષિણાયામ તુલસ્યાય પ્રકુર્યાદ ભક્તિ સંયુતઃ સ પૃથિવ્યામ અવાપ્નોતિ પુણ્યમ દત્વા તુલસી પ્રિયા. પરિક્રમા એટલે તુલસી માતાની આસપાસ ફરવું. એક ભાવપૂર્વકની પ્રાર્થના કે હે તુલસી, હું તમારી શરણમાં છું, મને તમારી ભક્તિ આપો અને મારા ઉપર કૃપા કરો. રોજ તુલસીની 4 પરિક્રમા કરવાથી અને તે પણ ભગવાનનું નામ લેતા લેતા
જીવનમાં અદ્ભુત પરિવર્તન આવે છે. તુલસીની પૂજન ક્યારે કરવું? દરરોજ સવારે અથવા સાંજે શુદ્ધ મનથી. તુલસીની પૂજા કેવી રીતે કરવી? તુલસી પાસે ઘીનો દીવો પ્રગટાવવો અને ઓછામાં ઓછું 4 પરિક્રમા કરો, ભગવાનનું નામ જપતા જપતા. મિત્રો, દીવો પ્રગટાવવો કે પરિક્રમા કરવી આ માત્ર વિધિ નથી. આ છે તુલસી માતા અને ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યેની ભક્તિ વ્યક્ત કરવાની રીત. જ્યારે આપણે આ ભક્તિપૂર્વક કરીએ છીએ ત્યારે આપણા હૃદયનો અંધકાર દૂર થાય છે અને ભગવાનની કૃપાનો પ્રકાશ આપણા જીવનમાં પ્રસરે છે. શું તમે તુલસી પાસે દીવો પ્રગટાવો છો કે પરિક્રમા કરો છો? તમારા અનુભવો કોમેન્ટમાં જરૂર શેર કરો. આ વિડીયો તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો, જેથી તેઓ પણ તુલસી પૂજાનું આ અદ્ભુત ફળ પ્રાપ્ત કરી શકે. હરે કૃષ્ણ.